शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। તો અત્યારે આપણે કર્મોની ચર્ચા ચાલે છે જ્ઞાની માટે. જે જ્ઞાની છે કઈ પ્રકારનું જ્ઞાન ધરાવે છે કે હું કરતા નથી, કર્મ મારામાં છે જ નહીં, હું કદાપી આત્મા કર્મ કરતો નથી, અકર્તા છે, આવું જે જ્ઞાન ધરાવે છે. અને આવું જ્ઞાન કેવું છે? આ જ્ઞાનમાં દ્રઢતા છે, નિષ્ઠા છે, આ એનું સ્વરૂપ જ બની ગયું છે. એના માટે શું થાય છે કે એના અત્યારે આ ચર્ચા ચાલે છે કે એના સંચિત કર્મ અને આગામી કર્મ. સંચિત કર્મો એટલે આ જ્ઞાન થયું એ પહેલા એને જે કોઈ કર્મો કરેલા હોય એ સંચિત, અને આગામી કર્મ, આગામી અથવા ક્રિયમાણ. આગામી કર્મો એટલે આ જ્ઞાન થયા પછી જે કર્મો થયા હોય. આ જ્ઞાન થાય પછી જે કર્મો હોય અને આ જ્ઞાન થાય એ પહેલાના કર્મો. આ જન્મ પહેલાના કર્મો, આ જન્મમાં થયેલા કર્મો અને જ્ઞાન થયા પછીના કર્મો. જ્ઞાનમાં દ્રઢતા આવ્યા પછી. હા, હજી જ્ઞાનમાં દ્રઢતા ના હોય, ક્યારેક યાદ આવે હું અકર્તા છું, એ વારંવાર યાદ કરાવવાની વસ્તુ નથી. હું અકર્તા છું, અકર્તા છું. કામ થતું હોય છતાં હું કયા કરું અંદર, હું અકર્તા છું એમ કરીને હું અકર્તા નથી, એવું આ સ્મૃતિનો વિષય નથી. આ તો શું? દ્રઢ સમજ. કઈ પ્રકારની સમજ? કે પ્રત્યેક કર્મ ક્યાં થઈ રહ્યું છે? પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું છે. પ્રત્યેક કર્મ માત્ર પ્રકૃતિમાં રહેલું છે, આત્મા કદાપી કરતો નથી. આમ પુરુષ અને પ્રકૃતિ, આત્મા અને અનાત્મા. અનાત્મામાં કર્મ છે, આત્મામાં નથી. મિથ્યાના સ્તરે કર્મ છે, સત્યના સ્તરે નથી. આવો દ્રઢ વિવેક હોય, સ્પષ્ટ વિવેક હોય એટલે એમાં એવું ક્યારે એને યાદ ના કરાવવું પડે. ના ના, હું નથી કરતો, શરીર વડે થઈ રહ્યું છે એવું કહેવું ના પડે, કે એવો વિચાર ના કરવો પડે. એને જ્ઞાન કહેવાય. હા, આ જ્ઞાન થાય ત્યાર પહેલા આવો એક અભ્યાસ થતો હોય, સતત શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા
આ વસ્તુને સમજવાની કોશિશ થતી હોય, પ્રયત્ન થતો હોય, એ બરોબર છે. પણ ત્યાં હજી કર્તૃત્વ રહેલું હોય, એ ગયું ના હોય. જો દ્રઢતા આવી ના હોય તો એ દ્રઢતા આવે પછી જ કર્તૃત્વનું નામ નિશાન ન રહે. ત્યાં સુધી હોય તો એ વખતે પણ જે કર્મ થતા હોય એ એના એકાઉન્ટમાં જાય છે. જે પણ કર્મની પાછળ કર્તૃત્વ, ડુઅરશિપ, મેં કર્યું એટલે એવો અંદર આ અનાત્મામાં, આ શરીરમાં અહંભાવ હોય એટલે આપોઆપ જ મેં કર્યું એવું થઈ જ ગયું. એવું જ્યાં સુધી હોય ત્યાં સુધી કર્મનું ફળ આવે. પણ અહીં શું વાત કરે છે કે એકવાર જ્ઞાન એને થઈ ગયું, દ્રઢતા આવી, હા, દ્રઢતા સમજો, નિષ્ઠા આવી ગઈ, પછી એના સંચિત કર્મો બધા નષ્ટ પામે, નાશ થાય, અને એના આગામી કર્મો પણ નાશ પામે. એ બંને ના રહ્યા. આટલી ચર્ચા આપણે કરી, આટલી ચર્ચા થઈ. શું કહ્યું? હવે આપણે આગળ વધીએ. ઇદાનીમ, હવે વિષય જરા બદલાય છે. શું કહે છે? 150. ઇદાનીમ ભોગેન તુ ઇતરે ક્ષપયિત્વા સંપદ્યતે ઇતિ સૂત્રાર્થમ આહ. હવે શું કહે છે કે તો પછી પ્રારબ્ધ બળી જ જાય ને. પ્રારબ્ધ કર્મો પણ 3 પ્રકારના કર્મો ને. કયા 3? એક તો સંચિત કર્મો, જે પહેલાના હોય, પછી જે થતા હોય એ હોય, અને ત્રીજું કર્મ શું છે? પ્રારબ્ધ. આ 3 કર્મ સમજવાના જરૂર છે. પ્રારબ્ધ કર્મો એટલે શું? કે જે કર્મોને કારણે આ દેહ મળ્યો છે. એટલા કર્મો, કેટલા કર્મો હોય જે અમુક ગ્રુપ, અમુક નંબર ઓફ કર્મ, અમુક કર્મોની સંખ્યા ભગવાને નક્કી કરી હોય. ભગવાન એટલે પ્રારબ્ધ, ત્યાંય પ્રારબ્ધ જ કહેવાય. આપણા કેટલા કર્મોને આધારે આ જન્મ આવ્યો છે એ નક્કી થયેલું છે કે ભાઈ આ જન્મમાં આટલું આયુષ્ય છે, આનું આટલા શ્વાસ એ લેશે. પ્રારબ્ધ એટલે શું? માણસ કેટલું જીવવાનો હોય, આ બધું એનું પ્રારબ્ધ નક્કી કરતું હોય છે. એટલે એ નક્કી થયેલું છે કે આટલા સમયનું એનું પ્રારબ્ધ છે, એટલે આટલા સમય માટે એ જીવશે. એટલા સુધી આ કર્મો ચાલે. આ કર્મો કેવા છે? તો એ હવે સમજાવે છે કે પહેલા બંને તો બળી જાય, પહેલા બંનેનો નાશ પામે. કયા? સંચિતમાંથી, જેમણે હજી ફળ આપવાનું શરૂ કર્યું નથી. અને આ જન્મમાં થયેલા કર્મો જે પણ હજી ફળ આપવા, જેણે હજી ફળ આપ્યા નથી. આ બંને સેટ ઓફ કર્મ, આ બંને કર્મોનો સમૂહ બળી જાય. પણ જેમણે ફળ આપવાનું શું શરૂ કર્યું છે એ તો ફળ આપીને છૂટકો કરશે, એ વચ્ચે નહીં રોકાય. આ નિયતિ છે ભાઈ. આ ઈશ્વરની જે આખી વ્યવસ્થા છે સૃષ્ટિની, એનો એક રૂલ છે. જેમ બીજા બધા રૂલ છે કે ઉપરથી પાણી નીચે આવે, ઉપરના લેવલેથી નીચેના લેવલે જાય, આવા બધા જે સૃષ્ટિના નિયમો છે એમાંનો આ એક નિયમ છે કે જે કર્મો એ ફળ આપવાનું શરૂ કર્યું. ભાઈ કેમ શરૂ કર્યું? તો કે છે એ પ્રકારની એની ઈચ્છાઓ, આ જીવની એ ઈચ્છાઓ પ્રબળ હતી, એટલે એ ફળીભૂત થવા માંડ્યા. તદુપરાંત એ બધું ઈશ્વર નક્કી કરતો હોય છે. જે પાવરફુલ હોય, જેમાં એની ખૂબ જે ભોગવવાની એને તીવ્ર ઈચ્છા હોય, આવા ઘણા ફેક્ટર્સ કયા કર્મો ફળ આપવાનું શરૂ કરી દે છે. દેટ મીન્સ કે કયા કર્મો પ્રારબ્ધ બને છે, એમાં અનેક બધા પરિબળો કામ કરે છે. આપણે તો માત્ર આટલું જ કહી શકીએ કે જે એકદમ પોતાની અસર જન્માવવા માટે એકદમ તીવ્રતાથી આગળ વધતા હોય એ પહેલા આવી જાય.
પણ એમાંય ભગવાન એને આગળ પાછળ કરે, એને જે કરવું એ કરે. એ રાઈટ, એ હક, અને એ કોણ નક્કી કરે? ઈશ્વર. એમાંથી એને જેને બહુ નીચા હોય એમાંથી આગળ લઈ આવે, આગળના ને પાછળ કરી દે, બધું ઘણું કરી શકે. હા, ઈશ્વર કરી શકે. ઈશ્વર કોને કહેવાય? જે કોઈના શાસનમાં નથી. હી ડિસાઇડ્સ કે કયું આગળ લાવવું, કયું જેને જીવ માટે જે કલ્યાણકારક હોય ને એવું કરે. ખાસ કરીને જે મુમુક્ષુઓ છે, જે સાધકો છે, જે યતિઓ છે, એવો જે જીવ હોય, યોગ ભ્રષ્ટ આવા બધા જે જીવો હોય, ભક્તો હોય, સાધકો હોય, એમના માટે જે કર્મો અગત્યના હોય, વિચ મીન્સ કે જે કર્મોને કારણે આનું કલ્યાણ થઈ શકે, આવું બધું નક્કી કરે અને એ પ્રમાણે કરે. એટલે આપણે પત્તા રમતા હોઈએ ને તો પછી બધા ભેગા કરી અને પછી આમ શું કરીએ, આમ ચીપી નાખીએ, જે કહેવાતું હોય ચીપી નાખે, હે, એટલે ઊંચું ઊંચું નીચું બધું થઈ જાય. આ બધું કરવાનું હક, આ બધું કરવાનો રાઈટ કોને છે? ઈશ્વરને. ગહના કર્મણો, બહુ ગહન છે આ મેટર, આપણો છે જ નહીં, આ વિષય આપણો છે જ નહીં. આ વિષય કોનો છે? ઈશ્વરને. એટલે એમાં ગળમથલ કરવી નહીં. કેમ થયું, નામ થયું, એ બધું જોડો છોડો, એ એમનું જ કામ છે. એ તમારા જ કર્મનું ફળ આપે છે. અને આપણે શું ભરોસો રાખવાનો? કે મારું હિત કરી રહ્યો છે, વિચ ઇઝ એ ફેક્ટ. એ વાસ્તવિકતા છે. સુહૃદ, એ તો સુહૃદ છે, હિત ચિંતક છે. અને ખાસ જેને જીવન ઈશ્વર ઉપર છોડ્યું હોય, જે ખાસ શ્રેયસના માર્ગે હોય, તો એનું ખરાબ શેના માટે કરે? ઉલટાનો એ જીવ તો એના તરફ આવી રહ્યો છે. એ જીવ તો પોતાના સ્વરૂપને જાણવા મથી રહ્યો છે. તો ભગવાનને બહુ વાલા હોય, બહુ પ્રિય હોય, એટલે એ એમને જ નક્કી કરવા દેવું. જે થઈ રહ્યું છે બધું બરોબર જ છે, જેનાથી આપણી શાન ઠેકાણે આવે, જેનાથી હવે આ બુદ્ધિ સીધી રહે, એવું બધું કર્યો. ન આવતું હોય તો એક બે એવી લપડાકો મારે. એ લપડાકો ક્યાંથી આવી? તો કે એવા કર્મો આગળ લઈ આવે કે આનાથી બરોબર ઠોકર ખાય, એવું કરે. કારણ કે ઘણી વાર સીધી રીતે શાન ઠેકાણે ના આવે તો પછી આવું કરે. એટલે ભક્તો માટે બધું કરે, પેલા લોકો માટે કરે, બે ત્રણ એવી લગાવે, સીધા થઈ જાય. ક્ષિપામ યજસ્રમ શુભાન આસુરીશ્વેવ યોનિષુ. ભગવાન કહે છે આ દુષ્ટોને તો હું એમાં નાખું છું એટલે એને એવા કર્મનું ફળ ભોગવડાવડાવો, જેથી કરીને આ સમજે. ને તો સમજવાના નથી. આ રાવણ બાવળ, આ રાવણ વાળા સમજે નહીં. એને ઉપદેશ ના કામ આવે. એને શું કામ આવે? એને બરોબર પાઠ ભણાવો તો જ સીધા થાય. અર્થાત મારું કહેવાનું શું છે કે આ પ્રારબ્ધે ફળ આપવાનું શરૂ કરી દીધું છે. એમાં કયા કયા કર્મો છે એની આપણે વાત કરી કે એમાં આપણે પડવું નહીં, એ ઈશ્વરને નક્કી કરવા દેવું. અચ્છા, એટલે હવે ચર્ચા કઈ આવે છે કે પ્રારબ્ધનું શું થાય છે? પેલા બંને તો બળી જાય છે, પણ આ કેમ બળતા નથી? તો કે એ ન બળે, એ બળે નહીં. પેલા બંનેના કેસમાં કેવું હતું કે એ એમના કરતા જ્ઞાન પાવરફુલ હતું. કોના કેસમાં? કયા કેસમાં? સંચિત અને બીજું કયું? આગામી. એ બંનેના કેસમાં એ બંને કરતા કોણ પાવરફુલ નીકળ્યું? જ્ઞાન પાવરફુલ. કયું જ્ઞાન? આત્માનું તો બરોબર, પણ શું કઈ સમજ? આત્માનામાં કઈ સમજ? એ તો બધું બરોબર છે, પણ હું જે અહીંયા અત્યારે ચર્ચા હું અકર્તા છું એ સોલિડ જ્ઞાન તો બધું જ છે કે હું સચ્ચિદાનંદ છું, હું પૂર્ણ છું, હું શરીર નથી, એ બધું બરોબર છે, પણ હું અકર્તા છું એ સમજ, એ જ્ઞાન. બીજું બધું જ્ઞાન છે, પણ આ જ્ઞાનના
જ્ઞાનની જુદી જુદી પ્રકારની સમજ, જુદા જુદા એરિયાની. દુઃખના સંદર્ભમાં આપણે કહીએ કે હું આનંદ સ્વરૂપ છું, અપૂર્ણતાના સંદર્ભમાં આપણે કહીએ કે હું પરિપૂર્ણ છું. એમ કર્મના સંદર્ભમાં આપણે શું સમજાવીએ છીએ કે કર્મ પ્રકૃતિ દ્વારા થાય છે, કદાપી આત્મા દ્વારા નહીં. આ સમજ, આ જ્ઞાન ત્યાં સોલિડ નીકળ્યું. મીન્સ ત્યાં નહીં, મીન્સ એ જ્ઞાન કરતા પહેલા ઢીલા પડી ગયા. કોણ ઢીલા પડી જાય? સંચિત અને આગામી. એ ઢીલા છે એટલે બળી જાય. એ પેલા જ્ઞાનરૂપી ફ્યુઅલમાં, જ્ઞાનરૂપી બળતણમાં ભડભડ બળી જાય. પણ કોણ ના બળે? પ્રારબ્ધ ના મચક ના આપે. તો ત્યાં કોણ ઢીલું પડે છે? જ્ઞાન ઢીલું પડે છે. સમજ પડી? ક્યાં ઢીલું પડે છે જ્ઞાન? પ્રારબ્ધ સામે ઢીલું પડે છે. એવું આપણે ના કહેવાય, પણ અહીંયા લખે છે, અહીંયા જે ટીકાકારે લખ્યું છે, ચલો એ આ પાછું આવશે એટલે ટૂંકમાં હવે એ ચર્ચા આવે છે. કઈ ચર્ચા આવે છે? કે પ્રારબ્ધ એનું ફળ આપીને જ છૂટકો કરે. અને એ પણ અહીંયા ભાષ્યકાર શું કરે છે? આ આખી ચર્ચા બ્રહ્મસૂત્રના આધારે કરે છે. બ્રહ્મસૂત્ર અને છાંદોગ્ય ઉપનિષદ વગેરે જગ્યાએ મુખ્ય શ્રુતિ લેવાની, અને શ્રુતિને આધારે જે બ્રહ્મસૂત્ર પણ રચાયું હોય એ બંનેને આધારે અહીં ભાષ્યકાર ચર્ચા કરે છે. છાંદોગ્ય ઉપનિષદનો આ મંત્ર, કયો મંત્ર? કે ત્યાં કહ્યું કે એને હવે આટલી જ વાર છે, તમને એ હવે આવે છે. પણ એ પહેલા બ્રહ્મસૂત્રમાં શું કહ્યું? કે તદ આદૌ તદ અધિગમ ઉત્તર પૂર્વાગયો અશ્લેષ વિનાશો. શું કે છે? જ્ઞાન થતા એના ઉત્તર અને પૂર્વ કર્મ સંપૂર્ણપણે અશ્લેષ વિનાશ, કોઈ પણ પ્રકારનો અંશ છોડ્યા વગર, લેશ છોડ્યા વગર ઉત્તર પૂર્વયોહો અઘયોહો. ઉત્તર એટલે પહેલાના અને પૂર્વના. ઉત્તર પૂર્વ એટલે પહેલાના, ઉત્તર એટલે કર્મ જ્ઞાન થયા પછીના. આ બંને પૂરેપૂરા બળી જાય એ વાત થઈ. હવે શું કે છે? તો આ તમે શેના આધારે કહ્યું? તો કઠશ્રુતિ અને મુંડક શ્રુતિમાં આવો મંત્ર આવે છે કે જ્ઞાન થતા શું થાય? આટલું થાય. વિદ્યતે હૃદય ગ્રંથિ. હૃદયની બધી ગ્રંથિ. કઈ ગ્રંથિ? ચિત્ત જડ ગ્રંથિ. પુરુષને એટલે આત્માને અનાત્મા માનવાની અને અનાત્માના ધર્મનો આત્મા ઉપર અધ્યારોપ કરવો, આવી જે ગ્રંથિઓ છે એ ભેદાઈ જાય. ભેદાઈ જાય અર્થાત સ્પષ્ટ થાય કે આ શરીર એટલે પ્રકૃતિ, આત્મા એટલે અશરીરી. શરીરના ધર્મો, બોલવું, ચાલવું, ક્ષય પામવો, વિકાર થવો, આ બધા શરીરના ધર્મો છે, આત્માના નહીં. અને અત્યારે શરીર એ ચેતન લાગતું હોય તો આ ચેતનતા શરીરની નથી. કોને કારણે છે? આત્માને કારણે આ ચેતન જણાય છે. આવી સ્પષ્ટ સમજ, નો મિક્સિંગ, બુદ્ધિમાં ક્યાંય કોઈ કન્ફ્યુઝન ના હોય. આવી બધી જે કરોડો ગ્રંથિઓ છે ચૈતન્ય અને જળને ભેગા કરવાને કારણે બુદ્ધિમાં જે બધી ગ્રંથિઓ છે એ બધી ભેદાઈ જાય. છિદ્યંતે, પછી બીજી લાઈનમાં કહે છે, છિદ્યંતે સર્વ સંશયા. એના બધા સંશય મટી જાય. સંશય એટલે હજી ડાઉટ હોય, ક્લેરિટી ના હોય. ભાઈ હું બ્રહ્મ છું કે નહીં, અથવા સાંભળતી વખતે લાગે પછી પાછું જતું રહે. અથવા ક્યારેક ક્યારેક થાય કે ના, ક્યાંથી ઈશ્વર હોય, હું કેવી રીતે ઈશ્વર હોઉં, હું કેવી રીતે પરિપૂર્ણ હોઉં. ક્યારેક ક્યારેક પાછા સંશયો આવી જાય. સાચું કહેતા હશે શાસ્ત્ર કે રવાડે ચડાવે છે? આ શ્રુતિ કે આ જે બધું કહે છે કે તું બ્રહ્મ છે, સાચું હશે કે આપણે તો એવું માનીને ભગવાનને છોડી દીધા? ટૂંકમાં આવા સંશયો રહી ગયા હોય કંઈક ઝીણા ઝીણા, એ બધાય જતા રહે.
છિદ્યંતે જ્ઞાનનો પરિપાક. આ જ્ઞાનનો પરિપાક કહેવાય. પરિપાક થાય ત્યારે પછી શું કે છે? ત્રીજી વસ્તુ કહે, જેને કારણે આ ચર્ચા થાય છે, જે મુખ્ય બેઝ છે. ક્ષીયંતે ચ અસ્ય કર્માણી. અસ્ય કર્માણી ક્ષીયંતે. અસ્ય એટલે આ જીવની બધા કર્મો ક્ષીયંતે નાશ પામે છે. ત્યાં આટલું કીધું, બધા કર્મો, એટલે આ સંશય રહી ગયો. જો ક્યારે સૂત્રકારે બ્રહ્મસૂત્રને ક્યારે કરવું પડે? જ્યારે જરાક કંઈક ક્લેરિટી શ્રુતિમાં કંઈક સ્પષ્ટ ના હોય. શ્રુતિએ આટલું કીધું કે ક્ષીયંતે જ અસ્ય કર્માણી, એના બધા કર્મો નાશ પામે છે, બધા નાશ પામે છે. એટલે પછી પૂર્વ પક્ષ શું કહે છે કે બધા જ જાય છે. બધા એટલે એને કોને પણ ગણી લીધા? પ્રારબ્ધે લઈ લીધા કે બધા કીધું ને. જો કર્માણી બહુવચન છે, આના બધા કર્મો નાશ પામે છે. આના એટલે કોના? જ્ઞાનીના. બધા કર્મો નાશ પામે છે. તો બધામાં બધું આવી જાય. કયા કયા? ત્રણે ત્રણ આવી જાય. આગામી, સંચિત અને પ્રારબ્ધ. કર્માણીમાં એવું નથી કીધું કે ના બે જ આવે, ત્રણે ત્રણે. તો ડ્યુઅલ વાપર્યું હોત, કર્માણી એમ લાંબુ કર્યું હોય. એના બદલે અહીં તો કર્માણી બહુવચન મૂકી દીધું છે. એનો અર્થ થાય કે બધા કર્મો બળી જાય. તો તમે એવું શેના માટે કહો છો કે માત્ર બે બળે છે ને ત્રીજા બળતા? એવું પ્રશ્ન થાય. આ તો આપણે આવું બધું, આપણે તો આવું વ્યાકરણ ના જાણતા હોઈએ, જાજા પ્રશ્નો ના કરીએ, જાજુ વિચારીએ ને, એટલે આપણને પ્રશ્નો ના થાય. જે વિચારતા હોય કે બહુવચન વાપર્યું, એનો અર્થ થયો કે બધા કર્મો બળી જાય. તો તમારે આવો વિભાગ કરવાની જરૂર શું? કયો વિભાગ? કે માત્ર બે જ બળી જાય. વાય નોટ ધી અધર વન? પ્રારબ્ધે. કારણ કે એવી એક માન્યતા છે કે જ્ઞાન થાય ને પછી માત્ર 21 દિવસ જીવ રહે. જીવ મીન્સ 21 દિવસે જ એનું શરીર ચાલે. પછી 22મા દિવસે શરીર શાંત પડી જાય. આવું માનનારા છે. એટલે બી એક તો બધા કર્મો જતા રહેતા હોય તો જ આવી જાય ને. કારણ કે એનું જ્ઞાન થાય પછી શું અર્થ થયું? પ્રારબ્ધ બળી જ જાય. માત્ર એક થોડોક જ સમય ચાલે. આનો અર્થ શું થયો ખબર છે? આનો અર્થ શું થયો ખબર છે? કે જ્ઞાન થયું કે ગયો. જ્ઞાન થયું કે માણસ. તો લોકો જ્ઞાન પસંદ જ ના કરે કે ના અમારે જોઈતું નથી, અમારા જોઈતું નથી, અમારે તો જ્યાં સુધી જીવાય ત્યાં સુધી જીવવું. કારણ કે માણસ શરૂ કરે ત્યાં તો અજ્ઞાની હોય ને, અને આવું બધું વાંચે પછી મારે જ્ઞાન જોઈતું, પોપ ઓફ નથી જોઈતું. જ્ઞાન થાય કે બસ ખલાસ. તો એવું જ્ઞાન કોને જોઈએ? અમારે તો જીવવું છે. એટલે આવી બધી માન્યતાઓ પણ રહેલી છે. એટલે પૂર્વ પક્ષ કે છે બધું જતું રહે. એટલે સૂત્રકારે કહેવું પડે. સૂત્રકાર પછી આવવું પડે શ્રુતિને સમજાવવા માટે કે ભલે કર્માણી લખ્યું હોય પણ એમાંથી આને બહાર કાઢો. કોને બહાર કાઢો? પ્રારબ્ધ એમાં નથી આવતું. જો આ બધું આચાર્યોનું કામ છે. આ બધું આચાર્યો સમજાવે. આપણે તો વિચારીએ જ નહીં કશું. એટલે હવે એ શ્રુતિ સમજાવે છે. કઈ શ્રુતિ? કે ભોગે, સૂત્રકાર લખે છે કે બે તો બળી જાય પણ ભોગે ન તું ઈતરે. ભોગે ન તું ઈતરે. ઈતરે એટલે કોણ? બીજા. કયા? પ્રારબ્ધ. એ તો ભોગે ન ક્ષપયિત્વા. ભોગવાવડાવીને ખલાસ થાય. અને પછી સંપદ્યતે. પછી બ્રહ્મમાં બ્રહ્મ મળી જાય. પછી જોયું? બ્રહ્મમાં બ્રહ્મ મળી જાય. પેલા હવે એને કઈ જવાનું નથી. એ જ બતાવે છે કે પેલા બંને કર્મો રહ્યા નથી. કયા રહ્યા નથી? સંચિત અને આગામી નથી. માટે જ હવે ક્યાં એને કોઈ ક્યાંય જવાનું જ નથી. આ જ્ઞાનમાં બ્રહ્મ તો હતો અને બ્રહ્મમાં ભળી ગયો. પણ આટલું સૂત્રકારે લખ્યું. શું લખ્યું? ભોગેન તું ઈતરે ક્ષપયિત્વા.
ભોગવીને જ. હવે એ જે છે એ આપણને અહીંયા સમજાવે છે. પ્રકરણ ગ્રંથમાં ભાષ્યકારને આવી બધી વસ્તુઓમાં ધ્યાન આપી, ખાસ એટેન્શન આપી અને આવી વસ્તુઓ જોયું. શાસ્ત્રના, શ્રુતિના વાક્યો, સૂત્રકારના વાક્યો એ બધા લઈ અને હવે એની વિશેષતયા ક્લેરિટી આપે છે. હા, એટલે કે છે. ચલો હવે આપણે 452માં શ્લોકમાં આવીએ. જ્ઞાનોદયાત પુરારબ્ધમ કર્મ જ્ઞાનાન નશ્યતિ અદત્વા સ્વફલમ લક્ષ્યમ ઉદ્દિશ્યોત્સૃષ્ટ બાણવત. શું કે છે? જો જ્ઞાન ઉદયાત પુરા આરબ્ધમ કર્મ જ્ઞાનાત ન નશ્યતિ. શું છે? જ્ઞાન ઉદયાત પુરા આરબ્ધમ. જ્ઞાન થયું, જ્ઞાન ઉદયાત, જ્ઞાન થયું પુરા, જ્ઞાન થયું એ પહેલા જે કર્મો એ આરબ્ધમ કર્મ, જે કર્મો ફળ આપવાનું શરૂ થઈ ગયા છે. ટૂંકમાં જેનાથી એને આ જન્મ પ્રાપ્ત થયો એ તો આપવાનું, એ જન્મી ગયો અને જન્મતા આગળ વધતા એને ગુરુ મળી ગયા, સંસ્કાર જાગ્રત થઈ ગયા અને એને ધ્યાન લઈને અભ્યાસ કરવા માંડ્યો કે ભક્તિ કરવા માંડી, બધું બરોબર થવા માંડ્યું. પરિણામે જ્ઞાનમાં નિષ્ઠ થઈ ગયો. બસ, જ્ઞાનમાં નિષ્ઠ થયો. શેના કારણે? પેલા બધા કર્મો એને અનુકૂળ બન્યા અને આ પોઈન્ટે આવ્યા ક્યાં કે જ્ઞાન થઈ ગયું. પણ પેલું છૂટી ગયું છે. શું? ફળ તો આપવાનું શરૂ થઈ ગયું છે, એ હવે વચ્ચે રોકાવાનું નથી. એટલે કે છે જ્ઞાન ઉદયાત પુરા આરબ્ધમ કર્મ, જે ફળ આપવાના શરૂ થઈ ગયા એને ધારો કે 40 વર્ષે પહોંચ્યા, પણ 40 વર્ષોને કારણે જે બધું ગુરુ મળ્યા અને જ્ઞાન થયું એ બધાને કારણે તો જ્ઞાન થયું. હજી બીજા એને ધારો કે 40 વર્ષ જીવવાનું હોય તો બસ હવે વચ્ચે રોકાઈ જાય એવું નહીં થાય. એ તો થશે, 40 વર્ષનું આયુષ્ય એ ભોગવશે જ. કર્મ જ્ઞાનાત ન નશ્યતિ. શું કે છે? એ જે ફળ આપવાનું શરૂ થઈ ગયું, ફલદાનાય પ્રવૃત્તમ, ફળ આપવાનું શરૂ થઈ ગયું છે, એ જ્ઞાનથી નાશ પામવાનું નથી. કયું જ્ઞાન? અહમ બ્રહ્માસ્મિ ઇતિ સાક્ષાત્કાર ઉત્પત્તે. એને હવે હું બ્રહ્મ છું એવી સ્પષ્ટ સમજ છે. એ ભલે રહી પણ એ પેલા કર્મો રોકાવાના નથી. હું બ્રહ્મમાં, એ બ્રહ્મમાં ને એનું જ્ઞાન છે, દ્રઢ છે, પણ હજી એનું માથા દુખવાનું ચાલુ. જો એ માથાનો દુખાવો હોય, પેટમાં એસિડિટીનો પ્રોબ્લેમ હોય, ભયંકર પ્રોબ્લેમ હોય, જરાક કાંઈક ખાઈને બિચારા હેરાન થાય, સોલિડ ડાયાબિટીસ હોય, એવું કર્મ છે એને કારણે હાઇપરટેન્શન વાળા હોય, બધું સ્ટ્રેસને કારણે, પણ શરીરની અમુક જીન્સને કારણે કંઈક છે. બધું પહેલાનું શરીર છે ભાઈ, પહેલા કઈ યોગા નથી કર્યા, ફલાણું નથી કર્યું, બધું ધ્યાન ના રહે. એટલે ઘણા બહુ પઠ્ઠા હોય, જ્ઞાનીઓ પણ મોટા હોય, બધું ઘણું હોય, તો પછી એ તો બધું જે એનું પ્રારબ્ધ છે એ પ્રમાણે થશે. હવે તો કે છે જ્ઞાનાત ન નશ્યતિ. બ્રહ્માસ્મિ જ્ઞાન છે પણ એનાથી પેલું જવાનું નથી. કેમ? અદત્વા સ્વફલમ લક્ષ્યમ. પછી બીજી લાઈનમાં દ્રષ્ટાંત આપે છે. અદત્વા સ્વફલમ લક્ષ્યમ ઉદ્દિશ્યોત સૃષ્ટ બાણવત. શું કે છે? કે જે બાણ છૂટી ગયું છે ભાથામાંથી લઈ ધનુષ ઉપર બાણ ચડાવ્યું. આપણે શું કરીએ? ભાથામાંથી એક બાણ લઈએ, ધનુષ ઉપર ચડાવે અને પછી એને ટાર્ગેટ કરે અને છોડે. એમ શું થયું? આ જીવના
અકાઉન્ટમાંથી ઘણાય ભાતા છે, એમાંથી એક ભાતું ભગવાને લીધું અને બાણ ઉપર ચડાવ્યું, એટલે આ શરીર આપીને એના ઉપર ચડાવ્યું, છોડી દીધું. હવે એટલે એ કર્મો શરૂ થઈ ગયા અને પ્રત્યેક ક્ષણે કર્મો ફળ આપણે ફેસ કરીએ છીએ. પ્રત્યેક ક્ષણે આમ બેઠા હોય મચ્છર કરડી જાય, કેટલાય કરડી જાય, તો આ કોણ છે? આપણા લેવલ નીચે હોય, તમારી પાસે ના હોય. એ શું મારું ફળ છે? આ મારું કર્મ ફળ. હા, એ ત્યાં ના આવે, અહીંયા જ આવે. ત્યાં તમે પંખામાં તમને મજા, પણ અહીં મને બરોબર કરડે. એ મારું કર્મફળ હોય, એ ફળ આપીને એ કર્મફળ છે ખરેખર. આવતા આવતા કોક પડી જાય, કર્મફળ. રિક્ષા ના મળે, કર્મફળ. ટક્કર વાગી જાય, કર્મફળ. બધું 1000 થાય, મહેમાન આવી જાય, મહેમાન સારું થાય, એ અમે તો ખબર ના આવી ગયા એકદમ, કર્મફળ. ટાઈમ સર આવી ગયા, ગયા હતા બીજે ને અહીંયા આવી ગયા, કર્મફળ. મિત્ર સાથે આવી ગયા એમને બસ કેઝ્યુઅલી, કર્મફળ. આ બધા કર્મફળ. એવરી મોમેન્ટ ઉઠીએ ત્યારથી માથું દુખે, કર્મફળ. હા, એકદમ માથું ચડી જાય, ઉઠતા વેત ચા ના મળે, દૂધ વાળો આવે જ નહીં આજે જ. કર્મફળ. એવરી મોમેન્ટ કર્મફળ ખુલતા હોય છે. તો કે છે આ છૂટી ગયા છે, એટલે એ હવે વચ્ચે રોકાવાના નથી. સ્વફલમ લક્ષ્ય ઉદ્દેશ્ય ઉત્કૃષ્ટ બાણવત. એમ આ ફળે આપણા પ્રારબ્ધે, જ્ઞાનીના પ્રારબ્ધે પણ એનું ફળ આપવાનું શરૂ કર્યું છે અને ફળ આપ્યા વગર એ રહેશે નહીં. ફળ આપ્યા વગર નહીં રહે. એવી સ્ટ્રોંગ એન્ટીબાયોટિક્સ હોય પણ તો એને ડબલ કોર્સ કરવા પડે. એવું જાત જાતનું હોય છે, જાત જાતની એમની તકલીફો હોય છે, ઘણી મુશ્કેલીઓ હોય, ઘણું સારું હોય, બધું કેટલું હોય, આ બધું છે. તો જ્ઞાનથી પણ નાશ નથી પામતા. અકર્તૃ આત્મ સાક્ષાત્કારાત ન નશ્યતિ. બોલો, અકર્તા હું છું એ જ્ઞાન સોલિડ છે તો એ પેલા કર્મ મચક આપતા ન આપે. અને આ જ્ઞાનીની એવી ઈચ્છા ના હોય કે હવે મને જ્ઞાન થયું, તું કેમ જતો નથી, એવું હોય નહીં. કારણ કે એવું હોય ને તો સમજવું શું છે કે એનાથી પીડાય છે. અને પીડાય છે ઇન ધ સેન્સ કે શરીરમાં અહમ બુદ્ધિ થઈ જાય, ક્યારે જશે ક્યારે જશે ક્યારે, એવું એની ના થાય. દવા લે એની ના નથી, પણ એવું નથી મારું પ્રારબ્ધ આવું કેવું અને બીજાને સારું કેવું, આ બીજા જ્ઞાનીને કેમ કોઈ તકલીફ નથી અને મને છે એની તકલીફ, એવું ના થાય. એનું પ્રારબ્ધ જુદું છે અને આનું જુદું છે. એવરીબડી હેઝ ધેર ઓન પ્રારબ્ધ. જ્ઞાનમાં બધા સમાન, જ્ઞાન બધાનું સમાન છે. હા, એમાં નિષ્ઠામાં તારતમ્ય હોય, એ દ્રઢતામાં તારતમ્ય હોય, પણ આપણે તો કોઈની વાત કરીએ છીએ? જ્ઞાનીની. લક્ષ્ય ઉદ્દેશ્ય ઇત્યાદિ દ્રષ્ટાંતમ સ્ફુટયતિ. વળી ભાષ્યકાર બહુ કૃપા કરે કે જે ફળ આપવાનું શરૂ કર્યું છે એવું દ્રષ્ટાંત જે આપ્યું એવું ફરી પાછું બીજું દ્રષ્ટાંત આપે છે સ્પષ્ટતા માટે. ચલો, કેટલી બધી કૃપા કરીને આનું પિષ્ટપેષણ કરે છે, લંબાવે છે, જેથી કરીને આમાં આપણી કોઈ પ્રકારની સંશય કે અસ્પષ્ટતા ન રહે. ચલો, 453મો શ્લોક. વ્યાગ્ર બુદ્ધ્યા વિનિર્મુક્તો બાણ પશ્ચાત્તુ ગોમતો ન તિષ્ઠતિ ચિનત્યેવ લક્ષ્યમ વેગેન નિર્ભરમ. બહુ સરસ વાત કરે છે કે પહેલા દ્રષ્ટાંત આપે છે. શું કે છે? વ્યાગ્ર બુદ્ધ્યા વિનિર્મુક્તો બાણ પશ્ચાત ગોમતો ન તિષ્ઠતિ. શું કે છે? કોઈ પેલો પારગી હોય અથવા શિકારી જંગલમાં જતા હોય
અને એમને આ બધાઓને જે એકદમ કુશળ બાણ ધનુર્ધારીઓ હોય છે ને એ લોકોને ખ્યાલ આવી જાય કે આવો અવાજ છે ને એટલે ચોક્કસ સિંહ આવ્યો છે, વાઘ આવ્યો છે, એવું બધું એને ખબર પડી જાય કે પછી સસલું છે કે મોર છે કે એવું એમને ખ્યાલ આવી જતો હોય છે. એવી કાનને એવા એમણે ટ્રેન કરેલા હોય. એટલે આ એક પેલો શિકારી છે, એને એવો અવાજ લાગ્યો કે વાઘ છે, ત્યાં દૂર ઝાડીની પાછળ વાઘ આવ્યો છે અને વાઘ છે એને મારવો જ જોઈએ. દુષ્ટોયમ વ્યાઘ્ર હંતવ્ય ઇતિ બુદ્ધ્યા, આવું એને વિચારીને વ્યાઘ્ર બુદ્ધ્યા બાણ વિનિર્મુક્ત, એને બાણ છોડી દીધું. શું સમજીને કે વાઘ છે, જોયો નથી પણ વાઘ છે એમ માની અવાજ એવો આવ્યો એટલે અને બાણ છોડ્યું. પછી શું થયું? આ કરણાંતમ આકૃષ્ય ત્યક્ત બાણ, એને બરોબર ખેંચ્યો, કારણ કે વાઘ છે એટલે સોલિડ ફોર્સથી, જેથી કરીને એક જ બાણમાં પતી જાય. આવું બધું કરતા હોય ને, એકદમ એવી રીતે મારવું જોઈએ જેથી અચૂક વિંધે. આ કરણાંતમ આકૃષ્યા એટલે શું? કાન સુધી પણજ ખેંચી. ફળ પાડવાનું હોય તો એટલું બધું કરવાની જરૂર ને, જરાક કરે તો એ થાય. પણ આ વાઘની જાડી ચામડી ને એનો હિંસક એવું બધું વિચારીને આ કરણાંતમ કાન સુધી ખેંચી દોરી અને પછી ત્યક્ત બાણ. પણ પછી શું થયું? પશ્ચાત બાણ ગત્યા અનંતરમ, બાણ છોડી તો દીધું પણ પછી ખ્યાલ આવ્યો. પછી છે ને જેને વાઘ સમજીને માર્યું હતું ને એ પ્રાણી આમ બહાર આવ્યું. તો બહાર આવ્યું તો જોયું તો આ શું છે? જાળીમાંથી બહાર આવ્યું, જરાક મોડું દેખાય ત્યારે ખબર પડી આ તો શું છે? ગાય છે. શું ખ્યાલ આવ્યો કે આ તો શું નીકળ્યું? વાઘ સમજીને છોડ્યું એ તો નીકળ્યો તું ગોમતો પૂરો વ્યક્તિ. આ તો ખ્યાલ આવ્યો તો ગાય છે. અને હવે ગાયનું વધ તો બહુ ખરાબ કહેવાય. માં છે, આ તો શું છે? મતો જાતાયામ આપી. હવે બહુ પશ્ચાતાપ થાય છે કે અમે શું કરી નાખ્યું. આ તો ગાય ને માં તો બહુ મોટું પાપ લાગશે. પણ હવે ગમે એટલો પશ્ચાતાપ કરો એ તો બાણ ગયું જ છે. એવા વેગથી પાછું તમે છોડ્યું છે કે હવે રોકાવાનું એ કામ કરશે જ. જેમ પેલા દશરથ રાજાનું એવું જ થયું ને. દશરથ રાજા સાંજે શિકાર કરવા નીકળ્યા અને બહુ શિકારીના શોખીન હતા. આ જ એમની તકલીફ હતી. આ બધા રાજાઓમાં આવી અમુક ટેવ એવી વિચિત્ર હોય ને એના પતનનું કારણ બને. તો એને એમ કે કોઈ પ્રાણી છે એમ સમજી અને બાણ છોડ્યા. તો કોણ હતા? શ્રવણના માતા પિતા હતા અને બિચારા અંધ હતા. ના સોરી, શ્રવણ જ એના માતા પિતા માટે પાણી લેવા આવ્યો હતો. અને આ શું આ લોકો શું કહ્યું કે આ હિંસક પ્રાણીઓને બધા ને રાત્રે પાણીનું જળાશય જ્યાં હોય ત્યાં પાણી પીવા જાય, બિચારા પાણી પીવા જાય. એટલે આ શિકારી લોકો ત્યાં એવામાં જ દૂર દૂર ધ્યાન રાખતા હોય કે હમણાં આવશે, કોક આવશે પાણી, અને જેવો કંઈક અવાજ આવે એટલે મારે. તો બિચારો પેલો તો શ્રવણ ગયેલો પાણી લેવા અને એને કંઈક પક્ષી સમજી કે એવું કંઈક સમજીને બાણ છોડ્યું અને શ્રવણ ત્યાં ને ત્યાં આવી ભૂલ થઈ. પણ હવે શું? પછી તો બહુ પશ્ચાતાપ થયો દશરથ રાજાને કે મેં શું કરી નાખ્યું. હવે કઈ થાય? આજ તો એને આખા રામ સાથેના વિયોગનું આ બધું કારણ બન્યું. કેટલું મોટું પાપ થઈ ગયું અજાણ્યે. પણ હવે કઈ થાય નહીં એમ. ન તિષ્ઠતિ છિનત્યેવ લક્ષ્યમ વેગેન નિર્ભર. એ હવે એનું કામ કરશે જ કરશે એમ. શું કહેવાય? એવમ ફલદાનાય પ્રવૃત્તત્વાત બ્રહ્મ સાક્ષાત્કાર ઉદયેપી. એમ બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ ગયો. હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં નિષ્ઠ છે. હવે પતી ગયું. હવે આને શેનું દુઃખ આવે કે સુખ આવે? હવે આ બધું એના માટે અગત્યનું જ નથી. એની પાસે ઘણી સંપત્તિ આવે, એની પાસે કોઈ દુઃખના પ્રસંગો આવે, આ બધું હોય. એને આ બધા કશાની હવે જરૂર નથી. છતાં પણ એવું થાય કેમ? સ્વફલમ દત્વા એવ ક્ષીયતે. એ કર્મ પોતાનું ફળ આપીને
એટલા માટે ઘણીવાર મહાત્માઓ બિચારા કેટલા પીડાતા હોય છે ને, ભલભલા મહાત્માઓને. બીજા બધા શું, રામકૃષ્ણ પરમહંસજી, એમને જ કેન્સર હતું. વિવેકાનંદજી બહુ હેરાન થયા છે, બહુ એટલે બહુ જ. એક તો એટલી નાની ઉંમરમાં પણ એમની તબિયતની ક્યારેય કોઈ ઠેકાણું નથી. પુષ્કળ તકલીફ હતી. કેટલી વાર નિમોનિયા થઈ ગયા અને શ્વાસ લેવાના પ્રોબ્લેમ હતા અને કેટલાય પ્રોબ્લેમ હતા. પુષ્કળ પ્રોબ્લેમ એમને હતા. રમણ મહર્ષિજીને કેન્સર હતું છેલ્લે, અખંડાનંદજી મહારાજને પણ છેલ્લે કેન્સર હતું. બધું હોય, કેટલા હોય ને કેટલી તકલીફ હોય છે અને ઘણું સહન કરતા હોય. એ તો એમનો પેલો ટોલરન્સ લેવલ બહુ મોટો હોય, સહન કરવાની શક્તિનો લેવલ બહુ હોય. કારણ કે સ્પષ્ટ છે ને કે હું આ શરીર નથી. એટલે આપણા જેવા તો જલ્દી કુદાકૂદ કરવા માંડે કે આ શું થયું, આપણને સહન ના થાય. મીન્સ પણ એ લોકોનો જનરલી ટોલરન્સ લેવલ વધારે હોય, મોટું હોય, થ્રેશોલ્ડ વધારે હોય. પણ તોય થાય છે, એ તો થાય જ છે, બહુ થતું હોય છે. એટલે કે છે વેગેન નિર્ભરમ ન્યમ ઇતરે, એટલે એવં તસ્ય જ્ઞાનિનઃ. પછી છાંદોગ્ય ઉપનિષદનું આ વાક્ય આવે છે. શું આવે છે વાક્ય? તસ્ય તાવદેવ ચિરમ યાવન્ન વિમોક્ષ્યે અથ સંપત્સ્ય. આવું પણ ત્યાં વાક્ય આવે છે 6થા અધ્યાયમાં કે તસ્ય તાવદેવ ચિરમ. તસ્ય એટલે જ્ઞાનીને હવે આટલી જ વાર છે, એને અહીંયા સમજાવે છે. તસ્ય તાવદેવ ચિરમ, આ જ્ઞાની માટે હવે આટલો જ વિલંબ છે. કેટલો? યાવન્ન વિમોક્ષ, જ્યાં સુધી એના પેલા કર્મો પૂરા ન થાય ત્યાં સુધી એને ઉભા રહેવાનું છે. ઉભા રહેવાનું છે શેના માટે? જાણે કે ઉભા રહેવાનું. કોના માટે? બ્રહ્મ સાથે એક થવા માટે. બ્રહ્મ સાથે એક તો છે જ, પણ વચ્ચે એક માત્ર એક વ્યવધાન છે. જાણે શેનું? શરીરનું. આમ તો આ આકાશમાં જ છે. આ ઘટાકાશ આપણે કહીએ, ઘટાકાશ એટલે ખરેખર આકાશ જ છે. ગળાની શરત સાથે રહેલું જે આકાશ, એ છે તો આકાશ જ. પણ અત્યારે એ અહીંયા આ સામે હોય ત્યારે એનું નામ શું છે? આટલો અવચ્છેદ, આટલી મર્યાદા છે ત્યારે એનું નામ ઘટાકાશ પડે છે. પણ ધારો કે આ ગળો તૂટી ગયો એટલે હવે શું થઈ ગયું? મહાકાશ. આકાશમાં મળી ગયું એટલે અહીંથી આમ બહાર નીકળ્યું અને આમ અંદર ગયું અને મળી ગયું. એવું થયું? એવું થયું? એવું નથી થયું. આકાશ જ હતું, પણ આને કારણે અત્યાર સુધી એવું લાગતું હતું કે જાણે અહીં સુધીનું જ છે, આટલું મર્યાદિત. એ જવાથી હવે પૂર્ણ અર્થમાં આમ તો એક જ હતું, પણ એમ લાગે છે કે આટલું વ્યવધાન જાણે કે ગયું. પેલી દિવેટ ઓલવાઈ જાય ને, ઘી ખલાસ થાય એટલે દિવેટ પૂરી થાય અને ઘી ખલાસ થાય એટલે અગ્નિ તત્વ જે એક આ દિવેટ પૂરતું, આ દીવા પૂરતું મર્યાદિત હતું, એ પછી શું થાય? અગ્નિ તત્વ જે સર્વત્ર છે એમાં ભળી જાય. એમ ત્યાં છાંદોગ્યમાં કે છે તસ્ય તાવદેવ ચિરમ, આટલો જ એને વિલંબ છે કે એનું પ્રારબ્ધ પૂરું થશે. અથ સંપત્સ્યે, હવે બ્રહ્મ સાથે એક થઈ જશે. આ વસ્તુની ચર્ચા છે. આ 2 શ્લોકમાં સમજાવ્યું. હવે ભાષ્યકાર પોતાનો એક શ્લોક આમાં ઉમેરે છે, પોતાના જ શબ્દોમાં બીજો એક શ્લોક ઉમેરે છે. ચલો બધું ભેગું કરી અને હવે કે છે અત્યાર સુધી જે જુદી જુદી ચર્ચા થઈ ને, આગામી અને ક્રિયામાં સંચિતની અને પ્રારબ્ધની, બંને એક પછી એક લીધા. હવે શું કરે છે? સાથે આ ત્રણેયની વાત કરે છે. ચલો 454મો શ્લોક. પ્રારબ્ધમ બલવત્તરમ ખલુ વિદામ ભોગેન તસ્ય ક્ષયઃ
सम्यक् ज्ञानहुतांशनेन विलयः प्राक् संचितागामिनाम् ब्रह्मात्मैक्यमवेक्ष्य तन्मयतया ये सर्वदा संस्थिताः तेषां तत्त्रितयं न हि क्वचिदपि ब्रह्मैव ते निर्गुणम्। એટલે હવે બધું સાથે એનું કન્ક્લુઝન કરે છે, સમાપન કરે છે. શું કહે છે? પ્રારબ્ધમ બલવત્તરમ ખલુ વિદામ ભોગેન તસ્ય ક્ષયઃ. શું કહે છે? પ્રારબ્ધ બળવાન છે. કોના કરતા? જાણનાર માટે પણ, જે જાણકાર છે, જે જ્ઞાની છે એના માટે પણ પ્રારબ્ધ તો બળવાન બને છે. અને એનું શું છે? ભોગેન તસ્ય ક્ષયઃ. ભોગવીને જ એનો નાશ થાય છે. તો પછી જ્ઞાન ક્યાં બળવાન છે? તો કે છે જ્ઞાન ક્યાં બળવાન બને છે? સમ્યક જ્ઞાન હુતાંશનેન વિલયઃ. આ સમ્યક જ્ઞાન એટલે શું? અહમ અકર્તા, અહમ પરિપૂર્ણ, મને કોઈ નમામ કર્માણી લિંપંતી, મને કોઈ કર્મો લેપી ના શકે, કોઈ કરતા કોઈ. ધારો કે એના હાથે કેટલાયનો ખલાસો થઈ જાય તો એને એ કર્મનું પાપ લાગે નહીં. જો એનામાં શું સમજ હોય? મેં કર્યું નથી, મેં નથી કર્યું. નમામ કર્માણી લિંપંતી. નમે તો પછી મારે જે કરવું એ કરાય. તો કે મને કઈ જોઈતું જ નથી, હું શેના માટે કરું? એને કોઈ સ્પૃહાથી કોઈ કર્મ કરતા જ નથી. કોઈ સ્પૃહાથી નથી થતું, કોઈ કર્તૃત્વથી નથી થતું. નમે કર્મ ફલે સ્પૃહા. મને કર્મ ફળમાં કોઈ સ્પૃહા જ નથી, એવું ભગવાને કહ્યું. એમ અહીં પણ શું કહે છે? સમ્યક જ્ઞાન. આવા જ્ઞાનથી, આ પ્રકારના જ્ઞાનથી શું થાય? આવા જ્ઞાન રૂપી અગ્નિથી, આવા જ્ઞાનને અગ્નિ સાથે સરખાવે છે. એનાથી અનેન વિલય, એનાથી નાશ થાય છે. શેનો? પ્રાક સંચિત આગામીના, પહેલાના સંચિત અને આગામી કર્મનો આનાથી નાશ થાય છે. આ બી ભગવાન ગીતાનો આમાં આધાર લે છે. ગીતામાં એ કહ્યું ને 4થા અધ્યાયમાં, યતે ધામસે સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન. ભગવાન કહે છે ત્યાં કે હે અર્જુન, જેવી રીતે એકદમ પ્રજ્વલિત થયેલો અગ્નિ ભલા બળતણને ખલાસ કરી નાખે. જોજો હોળીમાં, હોળીનું આખું બનાવશે ને હમણાં જ રવિવારે, ત્યારે એમાં બધું એટલું મૂક્યું હશે પણ એવો પ્રજ્વલિત થાય બધું બળી જાય. ઘણીવાર આગ લાગતી હોય છે મોટી મોટી જગ્યાએ, તો બધું કેવું બળીને ખાખ થઈ જાય. પેલું અંદર ગયેલો આખો પ્લેન એરક્રાફ્ટ, પેલા ટેરરિસ્ટ પેલા WTC વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં એને અંદર નાખી દીધું અને પછી જે આગ લાગી કેવું થયું? આખું નાખું આમ ખલાસ થઈ ગયું. યથૈ ધામસી સમિદ્ધોગ્નિ ભસ્મસાત કુરુતે. પ્રજ્વલિત થયેલો અગ્નિ ભલભલી વસ્તુને નાશ પાડી નાખે. એમ જ્ઞાનાગ્નિ, જ્ઞાનરૂપી અગ્નિ. જ્ઞાન અગ્નિ છે, આ જ્ઞાનનો જ રંગ છે. આ રંગ શેનો છે? જ્ઞાનનો. જ્ઞાનાગ્નિ ભસ્મસાત કુરુતે. બધા કર્મોને ભસ્મીભૂત કરી નાખે. ભસ્મીભૂત બધા કર્મોને, પણ કોને છોડીને? પ્રારબ્ધને છોડીને. એમ બ્રહ્માત્મૈક્યમ અવેક્ષ્ય તન્મયતયા યે સર્વદા સંસ્થિતા. બ્રહ્મ અને આત્મા એક છે એ જે બહુ સ્પષ્ટ. બ્રહ્મ આત્મા ઐક્ષ્યમ અવેક્ષ્ય. આ જાણીને કે બ્રહ્મ અને આત્મા એક માત્ર છે,
બંનેનું ઐક્ય છે, જીવ અને બ્રહ્મનું ઐક્ય છે. આવું જ્ઞાન જે ધરાવે છે એને શું, અને એમાં જ સ્થિત છે, એ એના જ્ઞાનમાં જરાય કચાશ નથી, કોઈ કચાશ નથી. એટલે કહ્યું તન્મયતયા યે સર્વદા સંસ્થિતા, એમાં જ સ્થિત છે. એને શું થાય? જુઓ, આ બધું કયું. હવે શું કે છે કે એ જ્ઞાનીની દ્રષ્ટિએ તો શું છે? તેષામ તત્રિતે. આપણે હમણાં સુધી શું વાત કરી કે પ્રારબ્ધ રહી જાય છે, પણ એ કોની દ્રષ્ટિએ? હવે બહુ મોટી વાત કરે છે. એ કોની દ્રષ્ટિએ રહી જાય છે? જોનારાઓની દ્રષ્ટિએ, કે આનું પ્રારબ્ધ બાકી છે. ટૂંકમાં એ ભોગવે છે. જો એ માંદા પડ્યા, જો એમને ડાયાલિસિસ કરાવવું પડે છે, એમને આવું થયું, એમને આવું થયું, ફલાણું થયું, ઢીકડું થયું, આવું બધું જોનારાઓ કે. પણ પેલા જ્ઞાનીની દ્રષ્ટિ અંદરથી કેવી હોય? તત્રિતયમ નહીં ક્વચિદપી, એને તો એકેય નથી. સમજો શું કે છે? એની દ્રષ્ટિમાં તો પ્રારબ્ધય નથી. કેમ? કારણ કે હવે એને આ શરીર સાથે કોઈ અંદરથી જોડાણ નથી. એને શું છે કે હું આ શરીર છું એવું છે જ નહીં. એ તો જ્ઞાનમાં વળી ફલાણી વ્યક્તિ ક્યાં હવે રહી નહીં. એક સમયે જે એના વડે થયેલું એક અજ્ઞાન રહ્યું જ નથી. એક સમયે અમુક જન્મમાં એને અમુક કર્મો કરેલા હશે. હવે એ જન્મો ક્યાં એને તરત ખબર પડે. હવે એને જ્ઞાનમાં ખબર પડે તો બધું મિથ્યા છે. કયો જન્મ અને એમાં કયા કર્મો? હવે એના માટે તો બધું મિથ્યા થઈ ગયું છે. એ ખેલ ખલાસ થઈ ગયો છે. એ તો ઊંઘમાંથી જાગી ગયો છે. સ્વપ્નમાં આપણે બહુ બધું કર્યું હોય, જાગ્યા પછી હવે ભોગવો આ બધું. આપણે કહીએ છીએ કોઈ સ્વપ્નમાં આપણે કોઈકને માર્યું હોય ને, એ ઉઠીને આપણને મારે છે. સ્વપ્નમાં આપણે કોઈકને બરોબર લગાવી એટલે પછી દિવસે આપણે છે ને એનાથી ભાગીએ. કેમ? એ મારશે તો. અરે ભાઈ એને હવે કઈ કરી ના શકે, કારણ કે એ જુદી સત્તામાં હતું. એ ક્યાં હતું? જુદી સત્તામાં. આ સત્તામાં એને કોઈ લેવા દેવા નથી. સમજ પડી? એમ પેલો તો જુદી સત્તામાં જીવે છે. કોણ? જ્ઞાની જુદી સત્તામાં છે. જુદી સત્તા એટલે એની દ્રષ્ટિ જ અલગ છે. પેલો તો ખેલ હતો, મિથ્યા સ્વપ્નમાં કર્યું એને અત્યાર મારે કે ત્યારે ઉછીના લીધે હવે આપવા જાય. મેં તમને આપ્યા હતા. કયા પૈસા? લેવાવાળા લઈ લે, પણ આ ના લેવાવાળા લઈ લે. સારું મેં આપ્યા તો, સારું આપી દો પાછા. પણ એવું બધું આપણે જોતા નથી. તો કે છે તેષામ તત્રિતેયમ નહીં ક્વચિત આપી. કોના માટે? પેલા બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ એવ તે નિર્ગુણમ. એ તો હવે નિર્ગુણ બની ગયો છે. આ ગુણ સાથે એને કોઈ લેવા દેવા નથી. સમજ પણ એ શું નવી વાત કરી કે જોનારાઓ માટે એમ લાગે છે કે આ હજી જીવે છે, આ હજી ઉંમર લાયક થયા, આને હજી આમ છે, આને હજી આમ છે, હજી આ છે તે છે. પણ આની દ્રષ્ટિએ આમાંનું એકેય છે. એટલે શાસ્ત્રમાં બે વાત ચાલે છે. પ્રારબ્ધની વાતય કરે છે કે પ્રારબ્ધ છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિએ તો પ્રારબ્ધ ઉડી ગયું. જ્ઞાનીની દ્રષ્ટિએ આ ત્રણેયમાંથી એકેય નથી. સમજ પડી? આપણા માટે, અજ્ઞાનીને માટે એવું કહેવાય કે આ હજી એ લોકો જીવે તો છે જ ને, ફલાણું તો છે જ ને. પણ પેલાના દ્રષ્ટિએ તો આ જીવ જન્મ મૃત્યુ આ કશું હવે રહ્યું જ નથી. એટલે એ પણ વાત આવે છે કે એની દ્રષ્ટિએ કોઈ પ્રારબ્ધ છે. હવે અહીંયા આ ચર્ચાને આ રીતે ભાષ્યકારે ભેગું કરીને કહ્યું. એમાં હવે ટીકાકાર છે ને યોગ વાસિષ્ઠમાંથી કંઈક બીજી વાત લઈ આવે છે. આ સ્ટાઇલ છે, યોગ વાસિષ્ઠની સ્ટાઇલ છે કે જ્ઞાનીઓની એ કેટેગરી કરે. શું કરે? તો કે જ્ઞાનીઓમાં આટલા તારતમ્ય હોય. એક એવો છે કે જેને નિષ્ઠા છે, પૂર્ણ નિષ્ઠા, દ્રઢ નિષ્ઠા. બીજા જે નિષ્ઠા તરફ પ્રયાણ કરતા હોય એ નિષ્ઠાના જુદા જુદા લેવલે ઉભા હોય. તો ત્યાં કે છે કે કેવા છે? યોગ વાસિષ્ઠમાં આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે કે એક છે બ્રહ્મવિદ વરિષ્ઠ. કોણ છે? બ્રહ્મવિદ વરિષ્ઠ.
બ્રહ્મને જાણનારાઓમાં શ્રેષ્ઠ. એક આવું બધું ક્લાસિફિકેશન જસ્ટ તમારા જાણ ખાતર હું કહું છું કે આપણે બહુ નથી કરતા. વેદાંતમાં આપણી પરંપરામાં આપણે એવું બધું બહુ કહેતા નથી, પણ યોગ વાસિષ્ઠમાં કહ્યું છે એટલે આમાં આપણે સમજાવીએ છીએ. શું કહે છે? કારણ કે એ તો વ્યક્તિ જ જાણે કે કઈ સ્થિતિ એ છે, બીજા બહારનાઓને ના ખબર પડે કે આપણે પછી આવું વાંચીએ ને પછી કે ભાઈ આ કઈ લેવલે, આ કઈ ભૂમિકામાં છે. આપણે નક્કી કરીએ આ પહેલીમાં લાગે, આ બીજીમાં લાગે છે, આ ત્રીજીમાં લાગે છે. એ પ્રમાણે લોકો 4 ભૂમિકા અને બીજી 3 7 ભૂમિકાની વાત કરતા હોય છે. કેટલી ભૂમિકાની? 7. એમાં સૌથી શ્રેષ્ઠ કઈ? તો કે બ્રહ્મવિદ વરિષ્ઠ. પછી કોણ? બ્રહ્મવિદ વરિયાન. એ પેલાથી જરા ઉતરતા. પછી આવે છે બ્રહ્મવિદ વરહ, 3જો નંબર. અને પછી છેલ્લો નંબર કોણ? બ્રહ્મને જાણનાર. એ બોલો બ્રહ્મને જાણનાર એ પણ જાણે જ છે, હજી બહુ ઊંડા હજી એની નિષ્ઠા આવી એવું આવો કેટેગરાઇઝ એ લોકો કરે છે. તો કે છે હવે એમણે જે સમજાવ્યું છે એ હું તમને સમજાવું. બ્રહ્મવિદ વરિષ્ઠ એ કેવો છે? કેવલ નિર્ગુણ બ્રહ્મ રૂપત્વાત. એ તો બ્રહ્મમાં નિર્ગુણ બ્રહ્મ એટલે નિર્વિકલ્પ સમાધિમાં હોય. કઈ સમાધિ? જો કે છે સમાધિ પ્રકર્ષેણ, એનું સંપૂર્ણપણે નિર્વિકલ્પ સમાધિમાં ખોવાઈ ગયા હોય. ખોવાઈ ગયા હોય એટલે બ્રહ્મ સાથે ઐક્ય બેઠા હોય, અહંભાવ રહ્યો જ ના હોય, આ દેહની કોઈ સભાનતા જ ના હોય. તમે હલાવો તો એ હલે નહીં, એવાય હોય મહાત્મા. રમણ મહર્ષિજીને પેલા હલાવતા, ઉછાળતા, બેસાડતા, પછાડતા બધું બહુ કરતા, પણ એ તો સમાધિમાં ગયા એ ગયા. તો એના માટે અહીં લખે છે તત્ર તુર્યગાખ્ય ભૂમિકામ ગતસ્ય. શું કે છે કે હા પરકૃત પ્રબોધોપી નાસ્તિ. એને તો તમે જગાડો ને તોય જાગે નહીં, જગાડો ને તોય જાગે નહીં. શિવજી એવી સમાધિમાં હોય ને, તમે જોજો શિવજીના ફોટા મોટા ભાગે કેવા હોય? સ્મશાનમાં બેઠા હોય, આંખો બંધ કરી અને 1-2 દિવસ નહીં, હજારો વર્ષો સુધી એમાં બેઠા. એવા મહાત્માઓ હોય. આપણે આવું બધું જોયું નથી. હિમાલયોમાં અને બધામાં આવા હોય, ગુફાઓમાં ક્યાંય બેઠા હોય. એ ભયંકર ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય તો કઈ ઉતરી ના આવે, અહીંયા બેઠા હોય. પછી શું કરતા હશે? એ તો એક શ્વાસ લે, પછી એ અંદર એ ધીમે 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 એવો અંદર એના એક શ્વાસથી આખું એનું જીવન ચાલતું હોય. ઓછી એનર્જી, ધીમે ધીમે એનો એનર્જીનો ક્ષય ઓછો થવા માંડે. એ બધું એમને શક્તિ મેળવેલી હોય એક શ્વાસથી. બસ એ આપણે લીધો, આપણે એમ થાય કે ખાધા પીધા વગર ચાલે, એમને ચાલે, એમનું શરીર ચાલે. એ આંતરકુંભક કર્યો હોય, આ બધું કર્યું હોય, એ શ્વાસ જે અંદર લીધો હોય ને એનાથી એનું જીવન ચાલતું હોય વર્ષો સુધી. આવું બધું આવા બધા યોગી ને સિદ્ધ પુરુષ બધું બહુ છે, આપણને ખબર ના હોય ક્યાં હોય, પણ આવાય છે આ દેશમાં, આવું બધું છે. તો કે છે બસ એમાં એને અહીંયા શું કે છે? ઓ આપણે બહુ ક્યાં ગયે, આપણે તું સમાધિમાંથી બહાર આવવું પડશે. આવી રીતે બધાની વાત કરે છે, જે આપણે આવતા વખતે જસ્ટ જાણવું જરૂરી છે, એટલે આપણને ખ્યાલ આવે કે કઈ પ્રકારની તન્મયતા આવવી જોઈએ. આપણે તો આમ અહીંયા જોઈએ ને અહીં જોઈએ ને આમ ફલાણ બધું એવું નહીં, એકાગ્રતા. એને આવતા વખતે વાત કરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः